હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? બધાને જય સોમનાથ ને જો આજે બધા ભેગા થઈને નીકળવાના જ્યાં પ્લાન કરે લાગે, પણ ત્યાં જવાનું છે. વિડીયો પૂરો જોયું તો જ તમને ખબર પડશે. એટલે ફટાફટ હું પ્રભાત મારી ગાડી લઈને નીકળી. ગાડી જોઈને થોડીક શરમ આવતી પણ નહીં, જે છે પણ આપણું છે. હવે સીધા જ આપણે પહોંચી ગયા છે ટોલ નાકે. ટોલ નાકે પહોંચીને ખબર પડી કે આપણે આવી ગયા છે શોરૂમે ચેતનભાઈ માટે ગાડી લેવા માટે. હવે થોડીક રાહ હતી એટલે આપણે થોડીક વાર ઊભી ગયા અને અમે પહોંચી ગયા સીધા શોરૂમે. એ શોરૂમે ગાડી જોઈને થોડાક હલકાઈ ગયા કે અહીં લોસવાવાળા કોઈ નથી ને એટલું ગાડીનું નવી અહીં પડ્યું છે. તો થોડીક જ રાહ જોઈને અમે અમારું સેટઅપ કરી લીધો તૈયાર ને આવી ગયા. એ બધા લોકો એટલે હું મારું શૂટ કરવા માટે રેડી થઈ ગયો. એમને બધા જ પ્લાન શીખવાડી દીધા કે તમારે ભાઈ આવી રીતના કરવાનું છે ને આવી રીતના. એટલે ભાઈ પછી કંઈ ખબર ન પડે એટલે ધ્યાન રાખવું પડે. ને અમારા પ્રભાતભાઈ અમને શૂટ કરતા હતા અને અમે એની શૂટ કરતા હતા. એ જ નહોતું સમજાતું તો કેટલીક વાર લાગશે. એટલે થોડીક વારમાં અમે કારની ડિલિવરી કરવા માટે અતુરતાથી અમારા ચેતનભાઈને રોલા જામે ને એવી જ રીતના અમે ગોઠવી દીધું. સરસ મજાનું અમે શૂટ કરવાનું ચાલુ કરી દીધું. ફાઇનલી અમારી કાર જે હતી સ્વિફ્ટ એ નીકળી ગઈ છે બહાર ને અમે જો અત્યારે મસ્ત શૂટ કરીએ છીએ. એટલે થોડાક રોલા જામી જાય ને ફટાફટ શૂટ કરીને અમારે નીકળવાનું ઘરે. ને અમારા પ્રવીણભાઈ લુક ઉપર ઊભી ગયા કે કઈ જ દીધો કાળો ઘોડો આપણે લેવાનો જ છે, પણ કંઈ વાંધો નહીં ભાઈ, એની પણ રીલ આપણે બનાવી નાખીશું. તો ધીરે ધીરે બસ પતી ગયો છે.